આ તિરુપતિ બાલાજીનું સુંદર ઉપવન છે. લોકો અહીં પથ્થરની 7 ઢગલીઓ બનાવે છે, પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અંદર ફરવાની બહુ મજા આવે છે. એક વખત જરૂર જજો. આપ જોઈ રહ્યા છો, પથ્થરની 7 ઢગલીઓ કરી રહ્યા છે, પોતાની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે. મસ્ત મજાનું સુંદર લીલોછમ જંગલ, બહુ મજા આવે છે અહીંયા. તિરુપતિ બાલાજી ઉતરતી વખતે, દર્શન કરીને ઉતરતી વખતે આ દ્રશ્ય જોવા મળશે. એકદમ લીલુંછમ જંગલ છે. જંગલી જાનવરોથી સાચવીને રહેવું. ગમે તો લાઈક અને શેર કરજો. તિરુપતિ બાલાજી જતી વખતનો રૂટ અલગ છે. આ સુંદર મજાની રામ ખિસકોલી છે. એની સાઈઝ મોટી છે. હનુમાન ટેમ્પલ પાસે જોવા મળશે જે નારિયેળની સૂકવેલી ચીરીઓ ખાય છે. બે ઘડી જોવાનું મન થાય એવું સુંદર અવલૌકિક ચિત્ર છે. અમે હવે તિરુપતિ બાલાજીથી નીચે ઉતરીએ છીએ. લગભગ 4500 ફૂટ નીચેથી ઉપર સુધીનું ટોચ સુધીનું અંતર છે. આ સુંદર વાઘમુખી શિલા છે. તમે જોઈ રહ્યા છો, એકદમ પથ્થર પર પ્રાકૃતિક ચિત્ર છે. સુંદર મજાનું ઉપવન છે. લીલોતરી જોરદાર છે એકદમ. રસ્તા પણ સારા છે. એક વખત આવશો તો પાછું આવવાનું મન થાય એવું મસ્ત નયનરમ્ય વાતાવરણ છે.